માટે 166 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું નજરાણું ડુમ્મસ સી ફેસ હવે ગંદકીનું કેન્દ્ર ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે કે સી ફેસ પર કચરો ફેંકનાર પાસેથી સ્થળ પર જ લઘુત્તમ ₹100નો દંડ વસૂલવામાં આવશે. અગાઉ રિવરફ્રન્ટ અને ગોપી તળાવ જેવી મિલકતો ગંદકીને કારણે પોતાની સુંદરતા ગુમાવી ચૂકી છે, જેથી ડુમ્મસ સી ફેસની સ્થિતિ એવી ન થાય તે માટે તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે. પાલિકાએ સમગ્ર પ્રોમેનાડ વિસ્તારને લીટર ફ્રી ઝોન તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં ત્યાં 50 હાઈ ક્વોલિટી ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, પરંતુ હવે તેમાં વધુ 25 મૂવેબલ ડસ્ટબિનનો ઉમેરો કરાશે. આ ડસ્ટબિનની ખાસિયત એ હશે કે લોકો જ્યારે સિટિંગ એરિયામાં બેઠા હશે અથવા સહેલગાવ કરતા હશે ત્યારે ડસ્ટબિન તેમની આસપાસ ફરતી રહેશે, જેથી કચરો નાખવા માટે દૂર સુધી જવું ન પડે અને સુંદરતા જળવાઈ રહે.